આપણને યુદ્ધ કરતા પહેલા બધી માહિતી મળી જાય છે, છતાંય આપણે માહિતીનો ઉપયોગ નથી કરતા. આ આખી જે ધર્મ ક્રિયાઓની આખી જે મોટી શ્રેણી છે ને, આખા દિવસની તમે જુઓ, આપણે કેટલું બધું ધર્મ ક્રિયાઓ કરીએ છીએ, ત્યાં બધા યુદ્ધનો એક ભાગ છે. આ બધું જ યુદ્ધ જ છે, પોતાની જાત સાથેનું યુદ્ધ. તમે એક સામાયિક કરો સમતા માટે, આપણે રાગ દ્વેષ સામે લડવાનું છે. બે ઘડી આપણી પાસે મળી છે, આપણે લડતા નથી, આપણે બીજા કંઈક ટાઈમ બગાડી નાખ્યો. એ દોષો કયા છે, કેવા છે, એનું સ્વરૂપ શું છે, આપણે કોઈ દિવસ જાણવાની મહેનત કરી છે? આ દોષો સામે યુદ્ધ કરવાનું છે, તો એની માહિતી તો આપણને હોવી જોઈએ ને. આ બધું જ આપણને આપે છે, પણ આપણે વિચારતા નથી. માહિતી તો મળી જાય, પણ એ માહિતી ખાલી યાદ રાખવાથી કાંઈ નહીં થાય. એને એપ્લાય કરવી પડશે કે કયો ચોર, કયો શત્રુ, ક્યારે કઈ રીતે માથું ઉંચકશે. બહુ સરસ દાખલો આપ્યો કે એક માણસે પોપટને પાળેલો. પોપટ બહુ સરસ પાલતું થઈ ગયો હતો, એને બહુ બધું સમજાવ્યું હતું, શીખવાડ્યું હતું, એ બોલે પણ સરસ. એટલે માલિકે વિચાર્યું કે આ પોપટ હવે એને પાંજરામાં બહુ રાખવા યોગ્ય નથી, એને છૂટો મૂકે તો ચાલે. એ છૂટો મૂકી રાખતા, પણ એને પોપટને શીખવાડેલું કે કોઈ પણ દાણા નાખે એ દાણા ખાવા તારે જવાનું નહીં. તારે અહીંયા જ હું જે દાણા નાખીશ એ જ તારે આવીને ખાવાનું. આ રોજ એની પાસે બોલાવે, રોજ ગોખાવે. પોપટ રોજ ગોખે, પણ એક દિવસ શિકારી આવ્યો અને દાણા નાખ્યા ને પોપટ ઉડીને ત્યાં ગયો. ત્યાં બોલે ખરો કે કોઈ દાણા નાખે તો ખાતો નહીં, પણ એને ખાઈ લીધા અને શિકારી એને પકડી લીધો અને એ ઝાડમાં ફસાઈ ગયો, પકડાઈ ગયો. આપણી આ હાલત છે. આપણે રોજ બોલીએ છીએ કરમી મંતે સામયમ સાવજમ ખામી જાવ નિયમમ પજ્જુ વાસામી દુવિહમ તીરે. આપણે રોજ બોલીએ છીએ, પહેલે પ્રણાતિપાત, બીજે વૃષાવાદ. ખાલી બોલી જઈએ છીએ, પોપટની જેમ બોલી જઈએ છીએ. આપણને ખબર છે કે આપણને કોઈ પકડી ગયું છે. શિકારી આવીને આપણને પકડી જાય છે, ઝાડમાં નાખી દે છે, છતાંય આપણે બોલ્યા કરીએ. પોપટ પાઠથી કાંઈ નહીં થાય, એને અંદર ઉતારવું પડશે, એને જીવનમાં અપનાવવું પડશે. એના મૂળિયા કેટલા છે બધું જ સમજાવે છે. આપણી હાલત પણ આવી છે, બધી જ જાણકારી આપણને છે, પણ એ જાણકારીને એપ્લાય નથી કરતા. એપ્લિકેશન એને ઘૂંટવું પડે. આપણી જાત સાથે એનું તુલનાત્મક અધ્યયન કરવું પડે. આપણી પાસે ક્યાં સમય છે આપણી જાત સાથે બેસવાનો? મૂળ વાત ક્યાં છે?